સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ કરોડોની ઠગાઈ કરી હોવાનો આરોપ લાગ્યો છે। સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જગ્યાઓ જોઈતી હતી તેવું કહીને ઠગાઈ કરાઈ છે। જે.કે. સ્વામી, વી.પી. સ્વામી, દેવપ્રકાશ સ્વામી સહિત 8 જેટલા લોકો સામે ઠગાઈની અરજી કરવામાં આવી છે। રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી। રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સુરતમાં સ્વામી સામે ફરિયાદ થઈ છે। ફરિયાદીએ રૂપિયાની લેતી દેતી સમયના વિડીયો રેકોર્ડિંગ પોલીસને આપ્યા છે। સ્વામીની ટોળકીએ અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યાની ફરિયાદ છે। સ્વામીની ગેંગના લોકો જમીન વેચનાર ખેડૂત અને દલાલ બંને ટોકન અપાવે અને પૈસા આખી ગેંગ વચ્ચે વેચતા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। ગૌરવ દવે અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, ક્યારે ખબર પડી કે પોતે છેતરાયા છે અને આ રીતે 8 જેટલી આ જે સ્વામીની ટોળકીઓ છે તેમણે તેમની પાસેથી પૈસા લીધા, ક્યારે આ મામલો સામે આવ્યો? ચોક્કસ જ દીક્ષિતા, વડતાલ સ્વામિનારાયણ મંદિરના જે સ્વામીઓ છે કે તે કરોડો રૂપિયાની ઠગાઈ કરતા હોવાની અરજી છે તે રાજકોટ પોલીસ કમિશનરને કરવામાં આવી છે। સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે તેની જગ્યા જોઈએ છે તેવું કહી સાધુ કરોડો રૂપિયાની ઠગાઈ છે તે કરતા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સુરતની અંદર ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। રાજકોટના જસ્મીન માઢકે સ્વામીઓ સામે પોલીસની અંદર અરજીઓ છે તે કરવામાં આવી છે। જે.કે. સ્વામી, એમ.પી. સ્વામી, દેવપ્રકાશ સ્વામી સહિત 8 જેટલા જે સાધુઓ અને તેમના દલાલો છે કે તેમની સામે ઠગાઈની અરજી છે તે કરવામાં આવી છે। જસ્મીન માઢકે જે અરજી કરી છે તે અરજીની અંદર તેમને લખ્યું છે કે જે તે વખતે રૂપિયાની લેતી દેતીના વિડીયો અને રેકોર્ડિંગ પણ તેમને પોલીસને આપ્યા છે। સાથે જ સ્વામીની ટોળકીઓ દ્વારા અલગ અલગ લોકો પાસેથી કરોડો રૂપિયાની આ પ્રકારે ઉચાપત છે તે કરી હોવાનો ફરિયાદની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। સ્વામીની જે આ ગેંગ છે કે તેઓ લોકો પાસેથી જમીન વેચનાર ખેડૂતો અને દલાલો બંને ટોકન અપાવે અને ત્યાર પછી છાટાઘાટ કરાવી અને ગૌરવ, આપની પાસે આવીએ છીએ જસ્મીન માઢક ફરિયાદી કે જેમણે ફરિયાદ નોંધાવી છે તે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જસ્મીનજી, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। આપની મુલાકાત કેવી રીતે થઈ આ 8 સ્વામી સાથે, ત્યારે શું વાતચીત થઈ હતી? અને જસ્મીનજી, આપને મારો અવાજ આવી રહ્યો છે? સંપર્ક એમનો કપાઈ ગયો છે, ફરી એકવાર એમનો સંપર્ક કરીશું। પરંતુ આપ જુઓ, આ 8 જે સ્વામી છે જેના ફોટા આપને સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, રૂપિયાની લેતી દેતી કરવામાં આવી છે, કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે તેમણે। ગૌરવ અમારી સાથે જોડાયેલા છે। ગૌરવ, હવે આગળની કાર્યવાહી શું કરી રહ્યું છે પોલીસ? ફરી એકવાર ગૌરવ પાસે જઈશું, પરંતુ મંદિર બનાવવા માટેનું કહીને પૈસા માંગવામાં આવ્યા હતા। જે.કે. સ્વામી, વી.પી. સ્વામી પર આરોપ લગાવ્યા છે। જસ્મીન માઢક નામના ફરિયાદીએ ફરિયાદ કરી છે પોલીસમાં। સુરતના પલસાણાના કારેલી